નમસ્કાર, કેમ છો મારા વહાલા ધુરંધરો? આપણે શીખી રહ્યા છે ધોરણ 7 નું ગણિત અને એમાં મિત્રો ચેપ્ટર નંબર 10 નામ છે એનું બીજ ગણિતીય પદાવલી. અને મિત્રો એની આપણે ગયા વિડીયોમાં જબરજસ્ત અને મસ્ત મજાની શરૂઆત કરી હતી. અને એમાં મિત્રો આપણે બીજ ગણિત કોને કહેવામાં આવે, બીજ ગણિતની પદાવલી કોને કહેવામાં આવે, અને એની પહેલા આપણે ચલ સંખ્યા અને અચલ સંખ્યા કોને કહેવામાં આવે એની બધી માહિતી મિત્રો આપણે ગયા વિડીયોમાં મેળવી હતી. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 10.1 ની મસ્ત મજાની શરૂઆત કરી નાખી હતી. અને એમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જેમાં ટોટલી મિત્રો પદ અને પદ પરથી એના કયા કયા અવયવ પડે છે આ બધી વસ્તુ તમને શોધતા પણ શીખવાડી દીધી હતી. અને બધાને મિત્રો આવડી જાય ને એવી રીતે આપણે કરાવ્યું હતું કે તમે ખાલી બુકમાં જ નહીં પણ ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય ને તો તમે એને સોલ્વ કરી શકો એ લાયક તમને બનાવ્યા હતા ગયા વિડીયોની અંદર. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 10.1 ની અંદર દાખલા નંબર 3 અને 4 શીખવાના છે. હવે મિત્રો સ્પેશિયલી દાખલા નંબર 3 અને 4 છે ને એ સહગુણકો પર ડિપેન્ડન્ટ છે, હે ને? હા, સહગુણક કોને કહેવામાં આવે? સૌથી પહેલા તમને મેં સહગુણકોની માહિતી આપીશ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર દાખલા નંબર 3 અને 4 આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો મસ્ત મજાની. પણ સૌથી પહેલા આપણે સહગુણક કોને કહેવામાં આવે એ સહગુણકોની ચર્ચા થોડીક કરી લઈએ. ચલો સૌથી પહેલા આપણે હેડિંગ બેડિંગ મારી દઈએ છીએ મસ્ત મજાનું, હે ને? સહગુણકો, બરાબર છે? સહગુણકો જોજો મિત્રો, નામ પરથી ખબર પડી જાય. સહગુણક એટલે સાથે ગુણાયેલા. શું કહેવાય? સાથે ગુણાયેલા. જેમ કે લખું છું 5x + 2y + 3. ચલો આ એક આપણી પદાવલી લખી. આ આપણી એક મિત્રો પદાવલી છે. ડન છે. હવે આ પદાવલીની અંદર મિત્રો આ પદાવલીની અંદર બે વસ્તુ રહેલું હોય, બરાબર છે? એક સંખ્યા જેને આપણે કહીએ છીએ અચળ સંખ્યા, જે ક્યારેય બદલાતી નથી, એટલે કે 5 કેવી છે? અચળ સંખ્યા છે. અને આ x છે એ કેવી છે? ચલ સંખ્યા છે. આ ચલ અને અચલ બંને સંખ્યા ભેગી થાય ને તો એક પદ બને. અને આવા ઘણા બધા પદ ભેગા થાય તો પદાવલી બને. બધાને ક્લિયર છે આટલી વસ્તુ? હવે મિત્રો તમને એક વસ્તુ કહું કે આ x છે એને જોડે કોણ ગુણાયેલું છે? તો કે ભાઈ 5 ગુણાયેલા છે. ડન. એવી રીતે y છે, y સાથે કોણ ગુણાયેલું છે? તો કે y જોડે 2 ગુણાકારમાં છે. તો મિત્રો આને જ કહેવામાં આવે સહગુણક. ડન છે? આને જ કહેવામાં આવે સહગુણક. જેમ કે લખીએ આપણે કે ભાઈ x નો સહગુણક, x નો સહગુણક કેટલો આવશે? તો કે ભાઈ 5 આવશે. એવી રીતે y નો સહગુણક શું આવે? તો કે ભાઈ 2 આવે. હવે મિત્રો આ 3 છે, 3 એને શું કહેવાય? તો મિત્રો એને સહગુણક કહેવાય નહીં. જ્યારે એકલી સંખ્યા હોય તો એને અચળ સંખ્યા કહેવામાં આવે, અચળ પદ કહેવામાં આવે, અચળ પદ કહેવામાં આવે. અને અચળ પદમાં મિત્રો કોઈ સહગુણક હોય નહીં. સહગુણક ક્યારે બને? જ્યારે એની સાથે કોઈ એક ચલ સંખ્યા અને અચલ સંખ્યા બંને ગુણાયેલી હોવી જોઈએ, તો જ એ આખું પદ બને. અને પદની અંદર જ સહગુણક હોય. એકલા 3 હોય તો એ સહગુણક કહેવાય નહીં. સમજી ગયા? બધાને સહગુણકનો સંબંધ, બરાબર? સહગુણક કોને કહેવામાં આવે એ તમને શોધતા પણ હવે આવડી જશે. ચલો હવે સીધા મિત્રો શરૂઆત આપણે કરી દઈએ, બરાબર? સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 3 અને અહીંયા 3 નંબર આવશે. આ ભૂલથી આપણે 2 ટાઈપ થઈ ગયું છે. આપણે 3 નંબર અહીંયા કરવાના છે. ચલો 3 નંબર. ચલો જોજો, સૌથી પહેલું આપણને આપ્યું છે 5 - t². શું આપ્યું છે? 5 - t². ચલો ઓકે, જોઈ લઈએ છે. આ 5 - 3t². આમાં આપણને સહગુણક બતાવવાનો છે. જો કેવી રીતે બતાવવાનો છે? તો કે અચળ સંખ્યા સિવાયના પદોમાં. હવે અચળ સંખ્યા હોય તો એમાં સહગુણક કશું હોય નહીં. એટલે અહીંયા આ 5 જે છે મિત્રો કેવા છે? એકલા છે. આમાં કોઈ સહગુણક તો હોય નહીં. એટલે સહગુણક આપણા આની અંદર હશે, બરાબર છે? આની અંદર હશે, બરાબર. હવે આ જે 3t² છે, માઇનસ છે, માઇનસ જોજો પાછું, તો કે -3t² છે. આની અંદર મિત્રો લખી શકાય કે આપણું જે આ ચલ પદ t² છે એની સાથે -3 ગુણાયેલા છે, બરાબર. તો લખાશે કે t² નો
સહગુણક ડાયરેક્ટ કરું છું ને, ડાયરેક્ટ લખું છું સગુ એટલે સહગુણક કેટલો આવશે -3 આવશે. પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. આ -3 આપણો સહગુણક બનશે. ચલો બીજું એક લખીએ છીએ. બીજું એક આપણને આપેલું છે અહીંયા. તો જોજો, પહેલું પદ 1 છે, બીજું પદ ટી, ત્રીજું પદ t² અને ચોથું પદ t નો ઘન. હવે અચળ પદ છે એને તો આપણે કાઢી જ દઈએ છીએ એટલે 1 નો કોઈ સહગુણક બને નહીં, પણ આ t² અને t ઘન આનો તો સહગુણક બનશે. ચલો લખીએ છીએ. સૌથી પહેલા આપણે લખી દઈએ t, એનો સહગુણક શું આવે, ત્યાર પછી t² એનો સહગુણક શું આવે, અને t નો ઘન એનો સહગુણક શું આવશે. ચલો સૌથી પહેલા અહીંયા t નો સહગુણક, t² નો અને t ઘનનો. ચલો મિત્રો, ટી ની આગળ જો તો કઈ છે સંખ્યા, તો કે ના સાહેબ કોઈ સંખ્યા જ નથી. ટી ની આગળ કોઈ સંખ્યા હોય તો સહગુણક કહેવાય ને, એ તો સંખ્યા જ હોય છે ને, ટી એકલા જ છે. તો મિત્રો જ્યારે સંખ્યા એકલી હોય ને તો એની આગળ એક તો હોય જ, એટલે ટી ની આગળ કઈ નહીં તો એક તો કહેવાય. t² ની આગળ પણ કઈ નથી તો પણ એને એક જ કહેવાય, અને ટી ઘનની આગળ પણ કોઈ નથી તો મિત્રો એક તો હોય જ, એટલે ટી નો સહગુણક પણ એક થયો, t² નો સહગુણક પણ એક થયો, અને ટી ઘન નો સહગુણક પણ એક જ થયો. ડન છે. ચાલો આગળ વધીએ છીએ ભાઈ, આગળ વધીએ છીએ. x + 2xy અને 3y, આમાં 3 પદ છે, બંને બધાય પદ કેવા છે, કોઈ આમાં અચળ પદ છે નહીં. લખી દઈએ બધા પદ સૌથી પહેલા. ચલો x પછી 2xy પછી અહીંયા 3y. ચલો x નો સહગુણક, 2xy નો સહગુણક અને 3. ચલો જોજો, આમાં x ની આગળ કઈ છે નહીં, બરાબર છે, કશું નહીં, તો એક તો સહગુણક એનો હોય જ. અહીંયા xy ની આગળ કોણ છે તો કે ભાઈ 2 છે, એટલે આ તો મસ્ત મજાનો સહગુણક મળી ગયો આપણને 2, અને y ની આગળ 3 છે એટલે આ y નો સહગુણક 3 બનશે. છે ને મિત્રો, કેટલું સિમ્પલ છે આ, હે ને. ગણિત આટલું સિમ્પલ હોય તો કે હાજી ગણિત આટલું જ સિમ્પલ હોય. જ્યારે તમને બેઝિક આવડતું હોય ને, બેઝિક તમને આવડતું હોય ને, તો તમારા માટે ગણિત હાવ લલ્લુ પંજુ આલિયા માલિયા છે. બધાને આવડી જાય ને એવું ગણિત છે, અને મજા આવે ને એવું ગણિત છે. બરાબર. ચલો આગળ. મોટી સંખ્યા છે, ગભરાવાનું નથી. જોઈને આપણે 100m પહેલું પદ અને 1000n આપણું બીજું પદ. ચલો સૌથી પહેલા આ m ની આગળ કોણ છે, 100 છે, તો લખવાનું કે m નો સહગુણક કોણ છે ભાઈ, m નો સહગુણક 100 છે, અને n ની આગળ 1000 છે, તો n નો સહગુણક આવશે 1000. બરાબર છે. m નો સહગુણક 100 અને n નો સહગુણક 1000. ચલો 5મા નંબરનું સોલ્વ કરીએ છીએ. -p² q² અને અહીંયા 7pq. ચલો p² અને q² નો સહગુણક અને pq નો સહગુણક શું આવશે, તો p² q² ની આગળ ખાલી માઇનસ છે, પણ માઇનસ એકલા ના આવે, આપણે એક તો મૂકીએ જ છીએ, એટલે અહીંયા આવશે -1 કમ્પ્લીટ, -1. અને અહીંયા pq ની આગળ 7 છે, એટલે pq નો સહગુણક શું આવશે, 7 આવશે. 7 આવશે. લખી નાખો. ચલો ભાઈ, પિક્ચર થઈ ગયું આપણું મિત્રો પૂરું. જબરજસ્ત અને મસ્ત મજાનું સહેલું દાખલું છે, એને એકદમ સહેલું દાખલું છે. આ આવડી જ જવું જોઈએ બધા મિત્રોને, બધાના પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ, આની અંદરથી એકે માર્ક્સ જવો જોઈએ નહીં. ભગવાનને પ્રાર્થના કરવાની છે મિત્રો કે ભરીને તમને ચેપ્ટર નંબર જે 10 છે ને, બીજ ગણિતના પદાવલીઓ, તમને ભરીને એમાં આપવું જોઈએ પરીક્ષા પેપરમાં. બધા મિત્રો છોતરા કાઢી દેવાના છે, ભૂકા બોલાવી દેવાના છે પેપરના. ચાલો આગળ વધીએ. 1.2. ચલો કોઈ વાંધો નહીં ભાઈ, પોઈન્ટમાં હોય તો એ શું થઈ ગયું, 1.2a અને 0.8b. ચલો અહીંયા એરો કરી દઈએ, અહીંયા એરો કરી દઈએ. એરો મતલબ કે સહગુણક. હા ભાઈ, લખતો નથી, મેં ડાયરેક્ટ કરું છું. એક a નો સહગુણક શું આવશે, તો ગુણાકારમાં 1.2 છે એટલે 1.2, અને b નો સહગુણક કોણ આવશે, તો કે ભાઈ 0.8 આવશે, 0.8. રેડી, કમ્પ્લેટ. ઓકે આગળ. એક જ પદ છે ખાલી ભાઈ, મજા આવી ગઈ. એક જ પદ છે, મજા આવી ગઈ. 3.14 r², એક જ પદ છે ભાઈ, r², તો એનો સહગુણક કોણ આવશે, 3.14. પિક્ચર પૂરું, વાર્તા પૂરી, કહાની પૂરી. 3.14 કમ્પ્લીટ.
ચાલો આગળ. ઓહો સાહેબ, આમાં સહગુણક કોને કહેવો અમારે? આમાં તો એલ વત્તા બી આપેલું છે. તો મિત્રો તમારે સૌથી પહેલા આને સોલ્વ કરવું પડશે અને ત્યાર પછી આપણો જવાબ આવશે. જો સોલ્વ કેવી રીતે કરવાનું, તો કે 2 એ કોના ગુણાકારમાં છે? તો કે એલ અને બી બંનેના સરવાળાના ગુણાકારમાં છે. એટલે મિત્રો જ્યારે બી ગણિતમાં કૌંસની બહાર કોઈ સંખ્યા હોય તો એ સંખ્યા કૌંસના બંને પદ સાથે જોડાણ કરશે, એટલે ગુણાકાર કરશે. એટલે 2 નો ગુણાકાર એલ જોડે કરવાનો અને 2 નો ગુણાકાર બી જોડે પણ કરવાનો. ચાલો કરીએ છીએ આપણે. 2 ગુણ્યા એલ કરો તો મારા મોટા ભાઈઓ શું આવશે? 2l. 2 ગુણ્યા બી કરો તો શું આવશે? 2b. ચાલો ભાઈ, હવે તો આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? તો એલ અને બી, 2l અને 2b આપણને આપેલા છે. ચલો શું આવશે હવે? તો કે એલ ની આગળ આપણને દેખાઈ રહ્યો છે મસ્ત મજાનો બગડો, તો બગડો કરી દેવાનો. અને બી ની આગળ દેખાઈ રહ્યો છે બગડો, તો ફરીથી બગડો જ કરી દેવાનો છે આપણે. એટલે એલ અને બી બંનેના સહગુણક શું આવશે? 2 આવશે. ચલો આગળનો દાખલો. 0.1 y અને 0.01 y નો સ્ક્વેર. ચલો એરો મારી દો, અહીંયા એરો મારી દો. ચલો y ની આગળ કોણ છે? y ની આગળ સાહેબ 0.1 છે. હાજી, તો 0.1 આપણો સહગુણક. y સ્ક્વેર ની આગળ કોણ છે? તો કે y સ્ક્વેર ની આગળ 0.01 છે. તો 0.01 આપણો સહગુણક બની જશે. ચલો રેડી, કમ્પ્લીટ. તો આ થઈ ગયું દાખલા નંબર 3 પૂરો, જેમાં મિત્રો આપણે માત્ર ને માત્ર સહગુણકો શોધવાના હતા. બરાબર છે. કોઈ ચલ સંખ્યાની આગળ કોઈ સંખ્યા અચળ સંખ્યા ગુણાયેલી હોય તો અચળ સંખ્યાને આપણે શું કહીએ છીએ? સહગુણક કહેવામાં આવે છે. બીજું કંઈ છે નહીં આની અંદર, કશું જ નથી. બરાબર છે. હાવ હેલું છે આ. બધાને મિત્રો આવડી જ જવું જોઈએ. ચલો આગળ શું છે? તો એવું કહે છે કે એક્સ વાળા પદો શોધવાના છે અને એક્સ ના સહગુણક લખવાના છે. હવે બધાયનું જ આ કામ નથી આપણને, બધાયનું કામ જ નથી આપણે હવે. માત્ર ને માત્ર હવે આપણે એક્સ વાળા પદને ગોતી લેવાના. બરાબર, એક્સ વાળા પદ છે ને એને આપણે મિત્રો બોચીએ પકડીને લઈ આવવાનું અને જોવાનું કે એનામાં કયું સહગુણક છે, લખી દેવાનું. બસ, બીજું કશું જ નહીં કરવાનું. હા, જોજો ફટાફટ કામ થશે. આમાં ખાલી આપણે એક્સ વાળા પદ જ શોધવાના છે. ચલો અહીંયા વાય સ્ક્વેર એક્સ પ્લસ વાય, તમે જો અહીંયા વાય સ્ક્વેર પ્લસ વત્તા વાય. તો જો મિત્રો આમાં એક્સ વાળું આ પદ છે પણ ગુણાકારમાં અહીંયા વાય સ્ક્વેર પણ છે, તો આખું પદ શું કહેવાય? વાય સ્ક્વેર એક્સ કહેવાય. શું કહેવાય? વાય સ્ક્વેર એક્સ. ખાલી એક્સ હોય ને તો જ આપણને જરૂર છે. અહીં તો વાય સ્ક્વેર એક્સ છે, તો વાય સ્ક્વેર એક્સને આપણે ગણતરીમાં લેવાનું નહીં. ખાલી એક્સ હોવો જોઈએ અને આગળ કોઈ સંખ્યા હોવી જોઈએ. એક્સ હોવી જોઈએ અને આગળ કોઈ સંખ્યા હોવો જોઈએ. એ વાય ના હોવું જોઈએ. એટલે આ નથી આપણું એક્સ વાળું પદ ગણાય અને આ તો એક્સ છે જ નહીં. તો મિત્રો આમાં કોઈ પદ છે નહીં, એટલે આનો સહગુણક શું આવશે? એક્સ નો સહગુણક શું આવશે ભાઈ? 0. શું આવશે? 0. કારણ કે એક્સ વાળું પદ જ નથી, એટલે એક્સ નો સહગુણક પણ શું આવશે? 0 કરી દેવાનો. ચલો બીજું, 13y સ્ક્વેર માઇનસ 8y એક્સ. જોજો આની અંદર, જોજો અહીં બી સેમ એ જ વસ્તુ છે મિત્રો, અહીં પણ સેમ એ વસ્તુ. 13y સ્ક્વેર માઇનસ 8y એક્સ. તો જોજો અહીંયા 8 જોડે મિત્રો y પણ છે. ખાલી 8x હોત ને, 8x, તો આપણો જવાબ શું આવતો? 8. પણ આ yx એ ભેગું ગણવું પડે, એટલે આમાં આપણે x નો કોઈ સહગુણક કહેવાય નહીં. એટલે આ પણ શું આવશે? આપણું ખોટું. એટલે અહીંયા પણ મિત્રો x નો સહગુણક શું આવશે? 0. x વાળું પદ છે જ નહીં. x વાળું પદ ના હોય તો 0 કરી દેવાનું. 0. બરાબર છે. ચાલો આગળ. અહીં તમે જુઓ મિત્રો, અહીંયા જોજો, એક મિનિટ, આ કલર બદલાઈ ગયો. હા, અહીંયા તમે ધ્યાનથી જોજો, અહીંયા એક્સ વાળું પદ આખું અલગ છે, વાય વાળું પદ પણ આખું અલગ છે અને 2 વાળું પદ બી આખું અલગ છે. એટલે અહીંયા મિત્રો કન્સિડર કરી શકાય આ એક્સ ને. બરાબર છે. તો એક્સ નો સહગુણક શું બનશે આ વખતે? તો સંખ્યા આગળ કઈ ના હોય તો એક તો હોય અને હોય જ. એટલે એક્સ નો સહગુણક શું આવશે આની અંદર? 1 આવશે. ડન છે, 1 આવશે. ચલો બીજું આગળ વધીએ છીએ. 5 + z + zx. જોજો અહીંયા બરાબર છે. છેલ્લે શું છે મિત્રો? zx છે.
તો આખો આ ચલ થયો કહેવાય, ચલ. આમાં કોઈ અચલ સંખ્યા છે નહીં, મતલબ કે અહીંયા પણ એક્સનો સહગુણક એક્સ વાળું કોઈ પદ જ નથી, મતલબ કે એક્સનો સહગુણક શું આવશે? આનો 0 મળશે, કેમ કે કોઈ પદ જ નથી ભાઈ, એક્સ વાળું કોઈ પદ છે નહીં, બરાબર છે. આ ઝેડ વાળું પદ કહેવાય, આ ઝેડ એક્સનું કહેવાય, પણ એકલું એક્સ વાળું પદ નહીં, તો નહીં લખવાનું ભાઈ, 0 કરી દેવાના. ચલો અહીંયા જો એક વત્તા એક્સ, હા જો અહીંયા એક્સ એકલું પદ દેખવા મળે છે અને એક્સ વાય ભેગું છે, ભેગાનું આપણે જરાય કામ જ નથી. આપણને ખાલી એક્સ નું પૂછ્યું છે એટલે આપણે એક્સ ને જ પકડવાના. એક્સ દેખાય છે એકલા, હાજી, તો એક્સ નો સહગુણક આગળ કઈ ના હોય તો આપણે આપણા ઘરેથી લઈને 1 મૂકી દેવાનું, ભલે આપણને જોવા ના મળે, 1 આપણે મૂકી દેવાનું, બરાબર. ચલો અહીંયા આગળ વધીએ છીએ. અહીંયા પણ તમે જુઓ, અહીંયા એક્સ વાયનો સ્ક્વેર છે, આપણે ખાલી એક્સ નું જ કામ છે એટલે નથી, મતલબ કે અહીંયા પણ એક્સ વાળું પદ નથી એટલે એક્સ નું સહગુણક 0 બનશે. ચાલો સાહેબ કેટલાક 0 બનશે? 0 બને તો બને ભાઈ, એને એક્સ વાળું પદ નથી તો નથી. અહીંયા જુઓ તમે ધ્યાનથી, 7x અને xy સ્ક્વેર, તો અહીં તો xy સ્ક્વેર ભેગા છે, આને ગોળી મારો, પણ અહીંયા એક્સ વાળું પદ એકલું છે એટલે 7 જોડે x ગુણાયેલો છે, મતલબ કે અહીંયા x નો સહગુણક બનશે 7. શું બનશે? 7. ઓકે, પતી ગયા. 7 દાખલા હતા આપણા x ના સહગુણક શોધવાના, એ આપણને મળી ગયા છે. હવે નેક્સ્ટ દાખલો છે વાય સ્ક્વેર વાળું પદ શોધવાનું છે આપણે, વાય સ્ક્વેર વાળું પદ, અને વાય સ્ક્વેર નો સહગુણક ગોતવાનો છે. ખાલી વાય સ્ક્વેર, વાય બી ના હોવું જોઈએ, એક્સ વાય ભેગું બી ના હોવું જોઈએ, એક્સ સ્ક્વેર વાય બી ના હોવું જોઈએ, વાય સ્ક્વેર એક્સ એવું બી ના હોવું, ખાલી વાય સ્ક્વેર જ પકડવાના આપણે. ખાલી આપણે વાય સ્ક્વેર પકડવાના અને વાય સ્ક્વેરની આગળ કઈ સંખ્યા ગુણાયેલી છે એ લખવાની છે. ચલો સૌથી પહેલા જુઓ તમે અહીંયા જુઓ, અહીંયા એક્સ વાય અને સ્ક્વેર, તો મિત્રો આને ગણાય નહીં, કારણ કે અહીં તો એક્સ પણ જોડે છે ભાઈ, એક્સ જોડે છે એટલે આને કન્સિડર કરાય નહીં. ખાલી વાય સ્ક્વેર હોય તો જ એને કન્સિડર ગણાય, મતલબ કે અહીંયા વાય સ્ક્વેરનું પદ નથી એટલે વાય સ્ક્વેરનો સહગુણક શું કહેવાય? 0 કહેવાય. જ્યારે કોઈ સહગુણક ના મળે તો આપણે સહગુણકમાં શું લઈ લેવાનો મિત્રો? 0 લઈ લેવાનો. ચલો અહીં તો છે, દેખાય છે ભાઈ મને, જો વાય સ્ક્વેર એકલો છે અને ગુણાકારમાં 5 છે, મળી ગયું. ચલો લખી નાખો ફટાફટ કે વાય સ્ક્વેરનો સહગુણક કેટલો છે? 5 છે. પૂરું થઈ ગયું. આગળ ચલો અહીંયા જુઓ તો એક્સ સ્ક્વેર વાય, ના ભાઈ એક્સ બેક્સ જોઈએ ને આપણને, એક્સ વાય સ્ક્વેર એ પણ જરૂર નહીં. હા વાય સ્ક્વેર એકલો છે, લઈ લો એને, ઉપાડ લો એને. તો કે આ જે આખું 7 વાય સ્ક્વેર વાળું પદ છે એમાં વાય સ્ક્વેરનો સહગુણક છે આપણો 7. રેડી? ક્લિયર છે બધાને મિત્રો? સહગુણકનો કોન્સેપ્ટ બધાને મસ્ત મજાનો ક્લિયર થઈ ગયો હશે, બરાબર છે મિત્રો? બધાને ક્લિયર થઈ ગયો હોય તો એક મિત્રો લાઈક મારી દેજો ભાઈ, બીજું કંઈ ના કરતા, ખાલી વિડીયોને એક લાઈક કરી દેજો એટલે મિત્રો મને મસ્ત મજાનું મોટિવેશન મળે તમારા માટે હજી સારામાં સારું કામ કરવાનું, તમારા માટે હજી ગણિત, વિજ્ઞાન અને સમાજ વિદ્યાના સારામાં સારા વિડીયોઝ મૂકવાનું, જે તમને મિત્રો ફાયદાકારક રહે, તમને ઇઝીલી યાદ પણ રહી શકે અને તમારી પરીક્ષામાં અને તમારા જીવનમાં પણ તમને કંઈક ને કંઈક કામ પડે લાગે એવી રીતે આપણે મિત્રો તમારા માટે કામ કરીશું. પણ એક લાઈક મારી દેજો, બરાબર છે મિત્રો? લાઈકની સંખ્યા જ્યારે વધશે ને તો મને મજા આવશે કામ કરવાની અને મને વધારે મોટિવેટ થવા છે તમારા માટે કામ કરવાનું અને ઘણી બધી વસ્તુ. એટલા માટે લાઈક, તમારા મિત્રો સુધી વિડીયોને જવા દેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે તમને જ્યારે પણ વિડીયો અપલોડ થાય ને તો તમને નોટિફિકેશન મળી શકે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ આપણે કરાવતા હોઈએ છીએ, બરાબર છે? તો મિત્રો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. ફરીથી આપણે 10.1માં જે બાકી રહી ગયું છે એટલે કે 6, 7 અને 8 જે છે એને આપણે પૂરું કરાવી નાખીશું. તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને જય હિન્દ.